હેલો ફ્રેન્ડ્સ, વેલકમ્સ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ક્વોલિટી મેનેજમેન્ટની અંદર આજનો આપણો ટોપિક છે ક્વોલિટી એમ્બિયન્સ. બરાબર છે કે ક્વોલિટીનું વાતાવરણ કેવું હોવું જોઈએ. મીન્સ કે કોઈ પ્રોડક્ટ બનતી હોય તો એની અંદર આપણે કેવા કેવા પ્રિન્સિપાલ્સ છે, કેવી કેવી ટેકનિકનો ઉપયોગ કરી શકીએ. બરાબર છે. તો આજે આપણે વાત કરવાના છીએ 5S પ્રિન્સિપલ, કે 5Sનું ફૂલ ફોર્મ શું છે. મીન્સ કે વોટ ઇઝ ધ 5S. 5S એટલે શોર્ટ, સ્ટ્રેટન, શાઇન, સ્ટાન્ડર્ડાઇઝ એન્ડ સસ્ટેન. તો કે ભાઈ આનો મિનિંગ શું થાય છે, આ શું વસ્તુ છે ને આપણે કઈ રીતે એના પ્રિન્સિપલ વર્કિંગ કરે છે કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર. બરાબર છે. તો ધ 5S ઇઝ અ વર્ક પ્લેસ ઓર્ગેનાઇઝેશન મેથડ ધેટ યુઝ એઝ અ લિસ્ટ ઓફ 5 જાપાનીઝ વર્ડ, કે જેનું જે 5 જાપાનીઝ વર્ડ છે કે જે ઓર્ગેનાઇઝેશન મેથડની અંદર કામ વર્ક પ્લેસ હોય કોઈ એની અંદર આપણે ઓર્ગેનાઇઝેશનની અંદર આપણે જરૂરિયાત છે કે કઈ રીતે એનું વર્કિંગ કરે છે, પ્રિન્સિપલ શું છે. બરાબર છે. તો એ જાપાનીઝ વર્ડ ઉપરથી આપણે એને ઇંગ્લિશ વર્ડ કરેલા છે. બરાબર. લાઈક શેરી તો કે ભાઈ સોર્ટિંગ કરવું, પછી સૈટન એટલે કે ભાઈ સેટ ઇન ઓર્ડર કરવું, સૈસો મીન્સ કે શાઇન એટલે આપણે કોઈ વસ્તુને ક્લીનઅપ કે વર્ક પ્લેસ હોય ત્યાં નીટ એન્ડ ક્લીન કઈ રીતે રાખવું. પછી છે સેકેત્સુ મીન્સ કે સ્ટાન્ડર્ડાઇઝ કઈ રીતે કરવું. અને બીજું છે ફિફ્થ ઇઝ અ વર્ડ ઇઝ અ શિત્સુકે એટલે સસ્ટેન. બરાબર છે. તો આ જે 5 વર્ડ છે એ 5 વર્ડ આપણે એક જાપાનીઝ વર્ડ તરીકે કોઈ વર્ક પ્લેસ છે ઓર્ગેનાઇઝેશનની અંદર તો ત્યાં આપણે કામ લાગે છે. તમે એક ફિગર જોઈ શકો છો. તો કે શોર્ટ એટલે મીન્સ કે ક્લિયરલી ડિસ્ટિંગ્સ નીડેડ આઇટમ ફ્રોમ અનનીડેડ એન્ડ એલિમિનેટ ધ લેટર, કે જે આપણે શોર્ટની હું તમને આગળ પણ વાત કરી. બરાબર છે. આપણે અલગ અલગ એક વસ્તુ જોવાની છે એટલે તમને ફિગરમાં તમને સમજાવ્યું નોર્મલી ખાલી બેઝિક. શોર્ટ એટલે જરૂરિયાત પૂરતી વસ્તુ રાખવાની ને અનનેસેસરી આઇટમ દૂર કરી દેવાની. બરાબર. પછી છે સ્ટ્રેટન એટલે કે સેટ ઇન ઓર્ડર પણ તમે કહી શકો છો. બરાબર છે. કીપ નીડેડ આઇટમ ઇન ધ કરેક્ટ પ્લેસ ટુ એલાવ ફોર ધ ઇઝી એન્ડ ઇમિડિયેટ રિટાયવલ. મીન્સ કે જે જરૂરિયાત પૂરતી વસ્તુ હોય જે આપણે આઇટમ જરૂરિયાત છે એને આપણે કરેક્ટ પ્લેસ ઉપર રાખવાની છે. પછી છે શાઇન. શાઇન એટલે કોઈ પણ વર્કને ક્લીન રાખવાનું. પછી છે સ્ટાન્ડર્ડાઇઝ, ધ મેથડ બાય વિચ શોર્ટ, સ્ટ્રેટન એન્ડ શાઇન આર મેડ હેબિચ્યુઅલ, કે આપણે કઈ રીતે સ્ટાન્ડર્ડાઇઝ કરવા છે પ્રોડક્ટને. બરાબર છે. અને લાસ્ટ વન ઇઝ અ સસ્ટેન એટલે કે મેન્ટેન ઇસ્ટાબ્લિશ્ડ પ્રોસિજર્સ, કે આપણે કોઈ પણ પ્રોસિજરને મેન્ટેન કઈ રીતે રાખવી છે. બરાબર છે. The list describe how to organize a workspace for the efficiency and effectiveness by the identify and storing the item used, maintaining the area and item, and sustaining the new order. The decision-making process usually comes from a dialogue about standardization, which build understanding among the employee of how they should do work. એટલે દાખલા તરીકે આ એક ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈ સ્પેસની અંદર કોઈ વસ્તુ આપણે રાખેલી છે. બરાબર છે. પછી એને વસ્તુને સોર્ટિંગ કઈ રીતે કરવાનું આવે છે, પછી એને ઓર્ડર કઈ રીતે ગોઠવવામાં આવે છે, પછી એનું સ્ટાન્ડર્ડાઇઝેશન કઈ રીતે કરવામાં આવે છે, ડિસિઝન પ્રોસેસ કઈ રીતે કરવામાં આવે છે. બરાબર છે. પછી તો કે એને આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરીને પછી એને આપણે કઈ રીતે એને ગોઠવણી કરવામાં આવે છે. બરાબર. એટલે આપણે જે વર્ક છે ઇઝીલી થઈ જાય આપણે બધા માટે. ધીસ ઇઝ કોલ્ડ 5S પ્રિન્સિપલ. તો આપણે એક એકની વાત કરીએ કે શું એક એક વસ્તુ છે. તો કે ભાઈ પહેલી વાત કરીએ 5S પ્રિન્સિપલની અંદર પહેલો એસ છે શોર્ટ, કે જેનો જાપાનીઝ વર્ડ છે શેરી. તો કે શેરી ઇઝ અ સોર્ટિંગ થ્રુ ઓલ આઇટમ ઇન અ લોકેશન એન્ડ રિમૂવિંગ ઓલ અનનેસેસરી આઇટમ ફ્રોમ ધ લોકેશન. મીન્સ કે આપણે જે લોકેશન ઉપર કે વર્કપ્લેસ ઉપર કે ઓર્ગેનાઇઝેશન ઉપર જે કોઈ પણ પ્રોડક્ટને માટે કામ કરતા હોઈએ. બરાબર છે. તો ત્યાં જગ્યાએ લોકેશન ઉપર જે આપણે નેસેસરી ઇક્વિપમેન્ટ છે એ પ્રોડક્ટને બનાવવા માટેના જેટલા આઇટમ છે ઇક્વિપમેન્ટ એ જ આપણે વસ્તુ રાખવી જરૂરી છે. બરાબર છે. રો મટીરિયલ હોય કે પછી બનાવવાની કોઈ આઇટમ હોય તો એ આપણે વસ્તુ રાખવાની. અને જે અનનેસેસરી આઇટમ છે કે આપણે કોઈ જરૂરિયાત પડવાની જ નથી એને આપણે આઇટમને લોકેશન ઉપરથી રિમૂવ કરવાનો. ધીસ ઇઝ કોલ્ડ સોર્ટિંગ. બરાબર છે. તો એનો ગોલ શું છે તો કે રિડ્યુસ ટાઈમ લોસ લુકિંગ ફોર એન આઇટમ બાય રિડ્યુસિંગ ધ નંબર ઓફ અનનેસેસરી આઇટમ, કે આપણે જે ટાઈમ છે એને રિડ્યુસ કરી શકીએ છીએ ઇઝીલી. બરાબર છે. સેકન્ડ વન ઇઝ રિડ્યુસ ધ ચાન્સ ઓફ ડિસ્ટ્રેક્શન બાય ધ અનનેસેસરી આઇટમ, કે અનનેસેસરી વસ્તુ આજુબાજુ પડી હોય કોઈ વસ્તુ કામ કરતા હોય. બરાબર. તો આપણે ડિસ્ટ્રેક્શન થાય કે ધ્યાન આપણું આડોળું થઈ જાય તો આપણે એ રિડ્યુસ કરી શકીએ છીએ. પછી આપણે સિમ્પલ એનું ઇન્સ્પેક્શન કરી શકીએ છીએ. પછી ઇન્ક્રીઝ ધ એમાઉન્ટ ઓફ અવેલેબલ યુઝફુલ સ્પેસ, કે આપણે જેટલી સ્પેસ મળે છે એને આપણે અવેલેબિલિટી વધારી શકીએ અને વધારે આપણે એનો સ્પેસનો ઉપયોગ કરી શકીએ. અને છે ઇન્ક્રીઝ સેફ્ટી બાય ધ એલિમિનેટિંગ ઓબ્સ્ટેકલ, કે વધારે પડતા જો ઇન્સ્ટ્રુમેન્ટ ના પડેલા હોય તો આપણે સેફ્ટી પણ બીજી સારી રીતે આપણે જળવાઈ રહે છે. પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં થાય તો કે ભાઈ ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ તો કે ચેક ઓલ આઇટમ ઇન લોકેશન એન્ડ ઇવેલ્યુએટ વેધર ઓર નોટ ધેર પ્રેઝન્સ એટ ધ લોકેશન ઇઝ યુઝફુલ ઓર અનનેસેસરી, કે આપણે જે લોકેશન ઉપર જે આઇટમ છે આપણે ઇવેલ્યુએટ
તરત ઇઝીલી કરી શકીએ છીએ, ઇવેલ્યુએટ કરવા માટે આપણે કામ લાગે છે, બરાબર છે. અને આપણે એ લોકેશન છે જે યુઝફુલ વર્ક છે એ આપણે ઇઝીલી આપણે કામ લાગી શકીએ છીએ. રિમૂવ અનનેસેસરી આઇટમ એઝ સૂન એઝ પોસિબલ, જલ્દીથી આપણે અનનેસેસરી આઇટમને લોકેશન ઉપરથી રિમૂવ કરવા પડે છે. પ્લેસ ધોઝ ધેટ કેન નોટ બી રિમૂવ ઇમિડિયેટલી ઇટ ઇઝ રેડ ટેગ એરિયા સો ધેટ દે આર ઇઝી ટુ રિમૂવ લેટર ઓન. કે દાખલા તરીકે કોઈ રેડ ટેગ એરિયાનો એક બોર્ડ મારેલું હોય અને ત્યાં તમે અનનેસેસરી આઇટમ રિમૂવ ના કરો તો આપણે થોડીક વાર કરીને પણ આપણે એને રિમૂવ કરવા પડે. કીપ ધ વર્કિંગ ફ્લોર એરિયા ક્લિયર ઓફ મટીરિયલ એક્સપેક્ટ ફોર ધ ધોઝ આર ઇન ધ યુઝ ઓફ પ્રોડક્શન. મીન્સ કે આપણે જે વર્કિંગ પ્લેસનો એરિયા છે ત્યાં આપણે જે મટીરિયલ છે એક્સ્ટ્રા મટીરિયલ ત્યાં આપણે ક્લિયર કરવું પડે કે જે જરૂરિયાત વર્તું હોય એના સિવાયની, બરાબર છે. તો અહીંયા જગ્યાએ આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ છીએ. સેકન્ડ છે આપણું સેટ ઇન ઓર્ડર. તો કે સેટ ઇન ઇઝ ધ પુટિંગ ઓલ નેસેસરી આઇટમ ઇન ધ ઓપ્ટિમલ પ્લેસ ફોર ધ ફુલફિલિંગ ધેર ફંક્શન ઇન ધ વર્ક પ્લેસ. કે આપણે જે વર્ક પ્લેસની અંદર જે ફંક્શન માટે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે એ જ વસ્તુને આપણે અહીંયા રાખવાનું છે, તો ઓર્ડર પ્રમાણે એને ગોઠવવાનું છે, બરાબર છે. તો એનો મેઇન ગોલ શું છે? તો કે મેક ધ વર્ક ફ્લો સ્મૂધ ઇન ઇઝી. કે આપણે જે સેટ ઇન ઓર્ડર આપણે જે વર્કપ્લેસ માટે રાખેલું હોય ફંક્શન, જે આપણે વર્કપ્લેસ માટે જે ફૂલફિલિંગ કામ માટે જે કરવાનું હોય ફંક્શન કરવા માટે પ્રોડક્ટમાં, બરાબર છે, અને એ જ આઇટમ આપણે અહીંયા રાખેલી હોય, બરાબર છે, તો શું થાય? તો કે આપણે એનું વર્ક છે એ સ્મૂધ અને ઇઝીલી પતાવી શકશું, બરાબર છે. એટલે આપણે કમ્પ્લીટ પૂરું કરી શકશું. તો કે એનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં કરી શકીએ? તો કે એરેન્જ વર્ક સ્ટેશન ઇન અ સચ અ વે દેટ ઓલ ટૂલિંગ ઇક્વિપમેન્ટ ઇન ધ ક્લોઝ પ્રોક્સિમિટી ઇન એન ઇઝી ટુ રીચ સ્પોટ એન્ડ ઇન અ લોજિકલ ઓર્ડર એડેપ્ટેડ ટુ ધ વર્ક પરફોર્મ. મીન્સ કે આપણે જે વર્ક સ્ટેશનની અંદર આપણે જે ટૂલ ને ઇક્વિપમેન્ટ જે રાખેલા હોય, બરાબર છે, ઇઝીલી કામ કરવા માટે, સ્મૂથલી કામ કરવા માટે, તો એનાથી શું થાય? તો કે આપણે જે લોજિકલ ઓર્ડર છે એ શું થાય? વર્ક પરફોર્મ માટે ઇઝીલી આપણે એક્સેપ્ટ કરી શકશું, તો જલ્દીથી ઓર્ડર આપણો નીકળશે. પ્લેસ કમ્પોનન્ટ એકોર્ડિંગ ટુ ધેર યુઝેસ વિથ ધ ફ્રિકવન્ટલી યુઝ કમ્પોનન્ટ બિંગ નિયરેસ્ટ ટુ ધ વર્ક પ્લેસ. કે આપણે જે કોઈ એવા મોટા પ્રોડક્ટ માટે જે મોટા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે તો આપણે જે વર્કપ્લેસ હોય ત્યાંથી આપણે એકદમ નજીક રાખવા પડે, તો આપણે જલ્દીથી કામ થઈ શકે. એરેન્જ ઓલ નેસેસરી આઇટમ સો ધેટ દે કેન ઇઝીલી સિલેક્ટેડ ફોર યુઝ. કે નજીકથી રાખવો આપણે કોઈ આઇટમ, બરાબર છે. આપણે એક જગ્યા ટેબલ ઉપર કામ કરતા હોય, અહીંયા કામ કરતા હોય અને આપણે આ વર્કપ્લેસ છે અને ભાઈ ટૂલ બોક્સની કોઈ જગ્યા છે નજીક રાખેલી હોય તો શું થાય? તો કે ભાઈ કસ્ટમર કોઈ જે કારીગર છે એ ઇઝીલી આપણે ટૂલને સિલેક્ટેડ કરી શકે. સો મેક ઇટ ઇઝી ટુ ફાઇન્ડ એન્ડ પિકઅપ નેસેસરી આઇટમ. કે આપણે ઇઝીલી એને ફાઇન્ડ કરી શકીએ અને ટેકઅપ કરીને આપણે કોઈ કામકાજ કરવું હોય વર્કપ્લેસ ઉપર તો કરી શકીએ, બરાબર. એસાઇન ફિક્સ લોકેશન ફોર આઇટમ. કે આપણે કોઈ આઇટમનું જે લોકેશન છે એકદમ ફિક્સ રાખવું પડે છે. યુઝ ક્લિયર લેબલ લગાડવા પડે, માર્કિંગ કરવું પડે, બરાબર છે. કોઈ હિન્ટ આપવી પડે આઇટમમાં કે આપણે ઇઝીલી એનો કરેક્ટ લોકેશન પ્રમાણે એનો આપણે આઇટમને ગોઠવી શકીએ. ધીસ ઇઝ કોલ્ડ સેટ ઇન ઓર્ડર. પછી છે શાઇન. મીન્સ કે સેસો. સેસો ઇઝ અ સ્વીપિંગ ઓર ક્લિનિંગ એન્ડ ઇન્સ્પેક્ટિંગ ધ વર્કપ્લેસ ટૂલ એન્ડ મશીનરી ઓન અ રેગ્યુલર બેઝિસ. કે કોઈ પણ વર્કપ્લેસ ઉપર કે આપણે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોઈએ તો એનું ઇન્સ્પેક્ટિંગ કરવાનું કામ, ક્લિયરિંગ કરવાનું કામ વર્કપ્લેસની અંદર, બરાબર છે. કેમ કે જો વર્કપ્લેસને તમે ક્લિયર ના રાખો તો ઘણા બધા આપણે પ્રોબ્લેમ થવાની શક્યતા છે. કોઈ પણ માઇનોર એક્સિડન્ટ પણ થવાની શક્યતા છે. પછી ટૂલ્સ એન્ડ મશીનરી છે એને રેગ્યુલર બેઝિસ ઉપર આપણે ઇન્સ્પેક્શન કરવું જરૂરી છે, બરાબર છે. તો જો ટૂલ્સ એન્ડ કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય તો આપણે જે ટાઈમ હોય આપણે પ્રોડક્ટને જે પૂરું કરવા માટેનો એ આપણે ટાઈમ વધી જાય છે. એટલા માટે ક્લિનિંગ એન્ડ ઇન્સ્પેક્ટિંગ ખાસ વસ્તુ જરૂરી છે. ધીસ ઇઝ કોલ્ડ શાઇન. એનો ગોલ શું છે? તો કે ઇમ્પ્રૂવ ધ પ્રોડક્શન પ્રોસેસ એફિશિયન્સી એન્ડ સેફ્ટી, રિડ્યુસ વેસ્ટ, પ્રિવેન્ટ એરર એન્ડ ડિફેક્ટ્સ. હવે કોઈ પણ વસ્તુને આપણે જો પ્રોડક્ટ માટે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હોય, કોઈ મટીરિયલ યુઝ કરતા હોય, કોઈ ઇક્વિપમેન્ટ યુઝ કરતા હોય, બરાબર છે, તો એ વર્કપ્લેસને ક્લીન ના રાખીએ અથવા તો કોઈ મશીનરી ટૂલ્સ આપણે જે બરાબર કામની છે એને ક્લિયરિંગ ના કરીએ, કોઈ રિપેરિંગ ના કરીએ, બરાબર છે, તો શું થશે? તો કોઈ પ્રોબ્લેમ ઘણા બધા વધી જશે. તો આપણે એના માટે આપણે જે શાઇન છે, 5 પ્રિન્સિપાલનો ત્રીજો એસ છે શાઇન, કે જે આપણે ક્લિયરિંગ કરવાનું, મીન્સ કે ક્લિનિંગ કરવાનું, ઇન્સ્પેક્ટિંગ કરવાનું. કોઈ વસ્તુને ઇન્સ્પેક્શન કરીએ અને કોઈ અનનેસેસરી આઇટમ મીન્સ કે જે કમ્પોનન્ટ છે અથવા તો જે ટૂલ્સ આપણે યુઝ કરીએ છીએ આ કામનું જ નથી, અથવા તો કોઈના જે સ્પેલ આવેલા એ સ્પેલ બગડી ગયેલા છે, આંટા વી ગયા છે, બરાબર છે, તો આપણે મૂકી દઈએ એને, તો વારા ઘડીએ અનનેસેસરી આઇટમ હાથમાં ના આવે, બરાબર છે. તો શું થાય? આનાથી આપણે આ વસ્તુ દૂર કરી શકીએ, સેફ્ટી કરી શકીએ. તો શું થાય? તો આપણે સેફ્ટી વધી જવાની છે આ વર્કપ્લેસની અંદર, બરાબર છે. પ્રોડક્શન પ્રોસેસ પણ એફિશિયન્સી વધશે, પ્લસ જે વેસ્ટ છે એ રેસ્ટ પણ આપણે ઘટી જશે અને એરર પણ આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ.
કીપ ધ વર્ક પ્લેસ સેફ એન્ડ ઇઝી ટુ વર્ક. મેં તમને કીધું કે વર્ક પ્લેસ ઉપર આપણે સેફ એન્ડ ઇઝીલી વર્ક કરી શકીએ છીએ. કીપ ધ વર્ક પ્લેસ ક્લીન એન્ડ પ્લીઝિંગ ટુ વર્ક ઇન. તો આપણે વર્ક પ્લેસને ક્લિનિંગ અને પ્લીઝિંગ કરવાનું કામ છે. વેન ઇન ધ પ્લેસ એનીવન નોટ ફેમિલિયર ટુ એન્વાયરમેન્ટ મસ્ટ બી એબલ ટુ ડિટેક્ટ એની પ્રોબ્લમ વિધિન 50 મિનિટ ઇન 5 સેકન્ડ. કે કોઈ આપણે ક્લિયરિંગ કરેલું હોય અહીંયા એરિયાની બરાબર આજુબાજુની અંદર ક્લિયરિંગ કરેલો એરિયા, તો એનાથી આપણે કોઈ પ્રોબ્લેમ હોય જલ્દીથી આપણે જનરલી વિધિન 15 મિનિટ અથવા તો ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઇમ્પ્લિમેન્ટેશન. ક્લીન એન્ડ વર્ક પ્લેસ એન્ડ ઇક્વિપમેન્ટ ઓન ડેઇલી બેઝિસ ઓર અનધર એપ્રોપ્રિએટ ક્લિયરિંગ ઇન્ટરવલ. કે આપણે જનરલી ડેઇલી બેઝિસ ઉપર આપણે જનરલી એને વર્ક પ્લેસ છે તો એને આપણે ઇક્વિપમેન્ટ છે અને આપણે ડેઇલી ક્લિનિંગ રાખવું જરૂરી છે. ઇન્સ્પેક્ટ ધ વર્ક પ્લેસ એન્ડ ઇક્વિપમેન્ટ વાઇલ ક્લિનિંગ. આપણે વર્ક પ્લેસ ઉપર જે આપણે ઇક્વિપમેન્ટ છે એને ઇન્સ્પેક્ટ કરીને આપણે ક્લિનિંગ કરવું જરૂરી છે. પછી છે સ્ટાન્ડર્ડાઇઝ. સેકેત્સુ ઇઝ ટુ સ્ટાન્ડર્ડાઇઝ ધ પ્રોસેસ યુઝ ટુ સોર્ટ, ઓર્ડર એન્ડ ક્લીન ધ વર્ક પ્લેસ. આ એક આખું સ્ટાન્ડર્ડ સિસ્ટમ છે બરાબર, સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે આખું. એને સોર્ટિંગ કરવાનું, ઓર્ડર કરવાનું અને આપણે વર્ક પ્લેસને ક્લીન કરવાનું. ધીસ ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડાઇઝ. બરાબર છે. એનો ઉપયોગ ક્યાં થાય, ગોલ શું છે, તો કે એસ્ટાબ્લિશ પ્રોસીજર એન્ડ શેડ્યુલ ટુ એન્શ્યોર ધ રિપીટેશન ઓફ ધ ફર્સ્ટ 3 એસ પાર્ટ પ્રેક્ટિસ. કે આ જે ચોથો એસ છે એ આગળના 3 એસનું રિપીટેશન છે. બરાબર છે. કયો તો કે સોર્ટિંગ કરવું, ઓર્ડર કરવું અને ક્લિનિંગ કરવું, મીન્સ કે શાઇનિંગ કરવું. બરાબર છે. ધીસ ઇઝ કોલ્ડ 5 એસ પ્રિન્સિપાલનો ચોથો છે સ્ટાન્ડર્ડાઇઝ. તો કે એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરી શકીએ, તો કે ડેવલપ એ વર્ક સ્ટ્રક્ચર ધેટ વિલ સપોર્ટ ન્યૂ પ્રેક્ટિસ એન્ડ મેક ઇટ અ પાર્ટ એન અ ડેઇલી રૂટીન. કે આપણે કોઈ વર્ક સ્ટ્રક્ચર ઉપર કામ કરતા હોય તો શું થાય, આપણે કોઈ ન્યૂ પ્રેક્ટિસ માટે આપણે ડેવલપ કરી શકીએ છીએ અને આપણે ડેઇલી રૂટીન માટે પણ આપણે કામ લાગે છે. ઇન્શ્યોર એવરી વન નો ધેર રિસ્પોન્સિબિલિટી ઓફ પરફોર્મિંગ ધ સોર્ટિંગ, ઓર્ગેનાઇઝિંગ એન્ડ ક્લિનિંગ. કે આપણે જો આ આગળના 3 એસનો આપણે વધારે ઉપયોગ કરીએ એક આ સાથે બરાબર છે, તો રિસ્પોન્સિબિલિટી આપણે પરફોર્મિંગ ખૂબ જ સારું પરફોર્મન્સ મળે છે સોર્ટિંગ માટે, ઓર્ગેનાઇઝિંગ માટે અને ક્લિનિંગ માટે. યુઝ ફોટોઝ એન્ડ વિઝ્યુઅલ કંટ્રોલ ટુ હેલ્પ કીપ એવરીથિંગ એઝ ઇટ શુડ બી. કે આપણે કોઈ એવા વર્કપ્લેસની અંદર ફોટોનો ઉપયોગ કરીએ છીએ અથવા તો યુઝ્યુઅલ કંટ્રોલનો ઉપયોગ કરીએ જેનાથી આપણે હેલ્પ ઘણી બધી મળી શકે છે. રિવ્યૂ ધ સ્ટેટસ ઓફ 5S ઇમ્પ્લિમેન્ટેશન રેગ્યુલરલી યુઝિંગ ઓડિટ ચેકશીટ. કે આપણે કોઈ ઓડિટ કાર્ડ આવે બરાબર છે, તેની ઉપરથી આપણે ચેકશીટ ઉપરથી ખ્યાલ આવી જાય કે આપણે 5Sને ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરી શકીએ છીએ. પછી છે સસ્ટેન. તો કે એનું નામ છે સિત્સુકે ઓર સસ્ટેન ઇઝ ધ ડેવલપ પ્રોસેસ બાય ધ સેલ્ફ ડિસિપ્લિન ઓફ ધ વર્કર. કે આ વર્કરની સેલ્ફ ડિસિપ્લિન ડેવલપિંગ પ્રોસેસ છે. ઓલ્સો ટ્રાન્સલેટ એઝ અ ડુ વિધાઉટ બિંગ ટોલ્ડ. કે આપણે એનું જે ટ્રાન્સલેટ કરી શકીએ તો એનું શોર્ટ ફોર્મ પણ એક નવું નામ છે ડુ વિધાઉટ બિંગ ટોલ્ડ. કે આપણે કીધા વગર પણ આપણે એનું સેલ્ફ ડિસિપ્લિનમાં વર્કર કામ કરી શકે. ગોલ શું કે તો કે એન્શ્યોર દેટ ધ 5S એપ્રોચ ઇન ધ ફોલો. કે આપણે 5Sને આપણે કમ્પ્લીટલી ફોલો કરવાના છે. ઇમ્પ્લિમેન્ટેશન છે ઓર્ગેનાઇઝ ટ્રેનિંગ સેશન. કે આપણે ટ્રેનિંગ સેશન હોય અહીંયા આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ છીએ. પરફોર્મ રેગ્યુલર ઓડિટ ટુ એન્શ્યોર ધેટ ઓલ ડિફાઇન્ડ સ્ટાન્ડર્ડ આર બિંગ ઇમ્પ્લિમેન્ટેડ એન્ડ ફોલો. તો આપણે કોઈ ઓડિટ કરવાની હોય રેગ્યુલર ઓડિટ ઉપર, તો ત્યાં આપણે એ પ્લેટફોર્મ ઉપર આપણે એને 5Sને આપણે જે સસ્ટેન છે ત્યાં આપણે એને કરી શકીએ છીએ. ઇમ્પ્લિમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ વેન એવર પોસિબલ. વર્કર ઇનપુટ કેન બી એવરી વેલ્યુએબલ ફોર આઈડેન્ટિફાઈંગ ઇમ્પ્રુવમેન્ટ. કે આપણે ઇમ્પ્લિમેન્ટ કોઈ પોસિબલ હોય ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે કોઈ વર્કર ઇનપુટ આપણે આપવું હોય બરાબર છે, તો આપણે આઈડેન્ટિફાઈ જલ્દીથી કરી શકીએ છીએ. વેન ઇસ્યુ એરાઇઝ. કોઈ પણ ઇસ્યુ આવી શકે તો આઈડેન્ટિફાઈ ધેર કોઝ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધ ચેન્જીસ નેસેસરી ટુ એન્ડ અવોઇડ રિકરન્સ. કે જ્યારે કોઈ ઇસ્યુ પ્રોબ્લેમ થઈ શકે બરાબર છે વર્કપ્લેસની અંદર, તો આપણે આઈડેન્ટિફાઈ એના કારણો જાણીને આપણે કોઈ ઇમ્પ્લિમેન્ટ કરીને એને આપણે ચેન્જીસ કરી શકીએ છીએ. ધીસ ઇઝ કોલ્ડ 5th S. બરાબર છે. તો આપણે 5Sની અંદર જે પ્રિન્સિપાલ છે એની આપણે વાત કરી લીધી. તો એના બેનિફિટ શું છે બરાબર છે. તો યુ કેન અન્ડરસ્ટેન્ડ હાઉ બેનિફિશિયલ 5S કેન બી વિથ ધ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર ઓફ ધ વર્કપ્લેસ that is continually certain. However, to further understand benefit in the daily shortlist. તો કે ભાઈ ક્વોલિટી લેવલે, પ્રોડક્ટિવિટીમાં શું થાય, સેફ્ટી બાબતે બરાબર છે. તો આપણે આગળ વાત કરીએ. બેનિફિટ ઓફ ફર્સ્ટ વન ઇઝ અ ક્વોલિટી. With the implementation of 5S, there is a designated place for everything that is needed and all the items fit into their own space, thereby minimizing mistake and error in getting hold of the needed item. મીન્સ કે આપણે કોઈ જગ્યાએ 5Sનો પ્રિન્સિપલનો ઉપયોગ કરીએ ઓર્ગેનાઇઝેશનની અંદર કે કોઈ વર્કપ્લેસની અંદર બરાબર છે, એવરીથિંગની અંદર કે જે જરૂરિયાત છે
તો ત્યાં આપણે એ પ્લેસ ઉપર ઉપયોગ કરીએ તો શું થાય કે આપણે મિનિમાઇઝ કરી શકીએ છીએ મિસ્ટેકને, એરરને આપણે હોલ્ડ ઉપર રાખીને આપણે સોલ્વ આઉટ કરી શકીએ છીએ, અથવા તો એને વેસ્ટનો ટાઈમ છે, વેસ્ટેજ ટાઈમ એને આપણે રિડ્યુસ કરી શકીએ છીએ. તો આ બધું આપણે વસ્તુ રિડ્યુસ કરી શકીએ, બરાબર છે. જે વસ્તુ એરર છે, પછી મિસ્ટેક છે કે અનનેસેસરી આઇટમ છે, બરાબર છે, ને આપણે મિસ્ટેક દૂર કરી શકીએ તો આપણું થાય તો કે ઓલરેડી આપણી પ્રોડક્ટની ક્વોલિટી ઇમ્પ્રૂવ થશે, બરાબર છે. એટલા માટે આપણી પ્રોડક્ટની ક્વોલિટી પણ સારી છે. પછી છે સેકન્ડ વન ઇઝ પ્રોડક્ટિવિટી. 5S હેલ્પ ઇન એલિમિનેટિંગ વેસ્ટ ઇન ટર્મ્સ ઓફ આઇટમ, ટૂલ્સ, મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ એન્ડ ઇટ્સ રન સિસ્ટમ, પ્રોસેસ, ટાઈમ એન્ડ ઇફોર્ટ્સ. All of these subsequently result in improved productivity, increased uptime and higher efficiency. કે આપણે 5S એટલું હેલ્પ કરે છે કોઈપણ ઓર્ગેનાઇઝેશનની અંદર કે એનાથી આપણે જે ટૂલ્સની છે વાત કરીએ, મશીનરીની વાત કરીએ, કોઈ ઇક્વિપમેન્ટની વાત કરીએ, બરાબર છે, તો આપણે અહીંયા અનનેસેસરી આપણે જે વેસ્ટેજ છે દૂર કરીએ 5Sની મદદથી, બરાબર છે, તો શું થાય પ્રોસેસ ટાઈમ આપણે વધી જાય, પ્રોસેસ ટાઈમ ઘટી જાય છે, ઇફોર્ટ સારું મળે છે, અને જે આપણે જે આ વસ્તુનો ઉપયોગ કરીએ, બરાબર, તો એનાથી આપણે કોઈપણ પ્રોડક્ટની પ્રોડક્ટિવિટી ખૂબ જ સારી વધી જાય છે, અપટાઈમ સારો મળે છે, અને પ્લસ આની હાયર એફિશિયન્સી પણ ખૂબ જ સારી મળે છે. પછી છે સેફટી. વિથ ધ રિમૂવલ ઓફ ક્લટર ઇટ ઇઝ ઓબ્વિયસ ધેટ એની એન્ડ કાઇન્ડ ઓફ hazardous and dangerous condition will become visible. This will help to deal with the item and avoid or least reduce any kinds of accident or negative incident to occur. મેં તમને વાત કરી એમ કે આપણે ફ્લોરને કમ્પ્લીટલી ક્લિયર રાખીએ, એનું ઇન્સ્પેક્ટિંગ કરીએ અને કોઈ અનનેસેસરી આઇટમને દૂર કરીએ, બરાબર છે, તો એનાથી શું થાય તો કે ભાઈ એનાથી આપણે વર્કરને કે કોઈ આપણે મશીનરીને કોઈ પ્રોબ્લેમ ના થાય, કોઈ અનનેસેસરી એક્સિડન્ટ ના થાય, એટલા માટે આપણે સેફટી પણ ખૂબ જ સારી રીતે બેનિફિટમાં આવી શકે છે. પછી છે એમ્પ્લોય મોરલ, કે એમ્પ્લોયને આપણે મોરલ તાકાત કેવી રીતે વધારી શકીએ છીએ. ઇન્વોલ્વિંગ all the employee in the processes of 5S also allow their input and suggestion for further improvement of the workplace and its process and maintenance. કે આપણે 5S પ્રિન્સિપલ જો આપણે કોઈ ઓર્ગેનાઇઝેશન અંદર એપ્લાય કરીએ તો વર્કરને પણ કામ લાગે, બરાબર, એનું મોરલ એક્ઝામ્પલ પણ ખૂબ જ વધે છે, મોરલ પણ ખૂબ જ હાઈ થાય છે, એટલે વર્કપ્લેસની અંદર ખૂબ જ આપણને ફાયદોકારક રહે છે. This involvement boost their employee moral and motivate them to work better, thus further enhancing the productivity in the workplace. કે પ્રોડક્ટિવિટી કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર આપણે 5S પ્રિન્સિપલનો ઉપયોગ કરીએ તો આપણે વર્કરને પણ કામ કરવાની મજા આવે, કેમ કે ટાઈમ ટુ ટાઈમ કામ થઈ જાય છે, બરાબર છે, રિડ્યુસ વેસ્ટ થઈ જાય છે, સેફટી જળવાઈ રહે છે, એટલે આપણું મોરલ પણ ખૂબ જ એનું સારું એવું મળે છે, હાઈ થાય છે, બરાબર છે, અને મોટિવેટ પણ થાય છે, તો આપણને એમ્પ્લોયનું મોરલ પણ આપણે વધારી શકીએ છીએ. પછી કંપની ઇમેજ. ફાઇનલી વિથ ઓલ ઓફ ધ એબવ અચીવ ધેટ ઇન્ક્લુડ ક્વોલિટી, પ્રોડક્ટિવિટી, સેફટી, એમ્પ્લોય મોરલ એન્ડ ઓર્ગેનાઇઝેશન વર્કપ્લેસ. આ બધી આપણે ઉપર વાત કરી કે પ્રોડક્ટની ક્વોલિટી વધે છે, પ્રોડક્ટિવિટી સારી એવી મળે છે, સેફટી ખૂબ જ જળવાઈ રહે છે, એમ્પ્લોયનું મોરલ પણ વધે છે, અને વર્કપ્લેસને આપણે ઓર્ગેનાઇઝેશન કરી શકીએ છીએ. તો આપણે શું થાય આ બધી વસ્તુ આપણને મળે 5S પ્રિન્સિપલનો ઉપયોગ કરીને ઓર્ગેનાઇઝેશનની અંદર, બરાબર, તો આપણી કંપનીની ઇમેજ ઓલરેડી હાઈ જ જવાની છે, બરાબર છે, ખ્યાલ આવી ગયો. This which result is better business and growth, કે આપણે બિઝનેસનો ગ્રોથ અને બિઝનેસ પણ આપણે ખૂબ જ સારો કરી શકીએ છીએ. This is called benefit of 5S, બરાબર છે. તો આજના લેક્ચરમાં એટલું રાખીએ, બીજું આપણે પછી વાત કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.